હજી મમ્મી નથી પૂગી કાજુ. આ ડેવરી નહીં વહી ગઈ ને બસમાં ક્યાંય? ના રે ના ભાઈ, તૈયાર છે એમ કે આ ડેવરી ના જાય, હજી બસ નહીં આવી હોય. તઈ નીતિ હું મમ્મી હાવ. હમણાં મામી ફોન કર. આ તો શનિવાર છે ને હનુમાન ચાલીસા બોલો ભાઈ. કડીક વાર મુકદમ કસરો પડતો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી ભરન રઘુવલ વિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિ નતન જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરો કલેશ વિકાર. જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતિ લોક ઉજાગર રામદૂત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુદેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથે ધ્વજા બિરાજે કાંદે મૂજ જને ઉસાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણયતિ જાત ચિકરે બેકો આતુર પ્રભજરિત સુન બેકો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સે દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुबीर हरि सिर लाए रघुपति की नी बहुत बड़ाई तुम पे परते सब भाई स सबदन तुम रोज सगावे अस पे पति कंठ लगावे संकादिक प्रमाणी मुनीषा नारद सारद सहित हिंसा चमको बेर दिखपाल जहाँ ते कभी कोबित कह सके कहाँ ते तुम उपकार सुग्रीव की नारा में मिलाए राजपति दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भई सब जग जाना जुग सहस्र योजन पर भानु लियो ताई मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुख माही जल्दी लाज गया तेरे जनाई दुर्गम काज जगत के जेते सन मनोग्रह तुम रे देते राम दुआरे तुम रखवारे हो तना आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना अपन तेज सहारो आपे तीनों लोग हाथ ते कापे भूत पिशाच निकल नहीं आवे महावीर जब नाम सुनावे ना से रोग हरे सब पीरा जब निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनीत के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे बचन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रख पर पुर जाई जहाँ जन्मारी भक्त कहाई और देवता चित्तन तरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान कसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ करे कोई छुट्टी बंदी महासुख होई जो यहाँ पढ़े हनुमान चालीसा होय सीधी साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप मेरे प्रभु राम जय जय राम सियापति राम जय जय राम जय हनुमान दादा ए दादा बधाई रक्षा करजो ने हाजर नरवा राखजो ए हूँ करे वो यार बा जो ओलू करती थी कसरो वारती थी ने तता મને યાદ આવ્યું કે લે તો શનિવાર છે તે હનુમાન ચાલીસા તો બોલનો છો ને બોલું છું એટલે ખાવાનું કર હવે હાલ લો હમણાં કરું ઉગી ગઈ કાજુ મોકલી તા કરી એકલી પણ આ ડોહીને હખણા અસલીન દીકરીની કોપી લાગે છે ને હે જોવો તમે દીકરીમાં આવી છે મારી દીકરીને કેમ રાખે પૂગી હે કે ના હજી ફોન નથી આવ્યો હવે જો રાંધું છે મને છે ને આવે ને હજી આવ્યા નથી ઘેર તાવડી ઓલી ઉપર રૂમ છે ને એમાં ઉસ્યું નુસ્યું પડી તી કાજુન પપ્પા આવે ને તો કાઢી દે ટેબલ સડીને લઈ લે ને એમાં હું વાંધો કઈ ના ના કઈ વાંધો નથી પણ હું કહું કે છે ને આવે તો લઈ લેવાય પડવા આખું તમારે બધાને કરીએ કોણ કાજુ પાછી વાગઈ સારું લે ચડ રાઈન ભૂખ લાગી હવે હા બા હમણાં થઈ જાય આખો દી ખાય 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 જો ને શરીર થઈ ગયું ગોરા જેવું મારી દીકરી બે થઈ બે ગોરા જેવું વાલા રે વાલા મારા સામળિયા શ્રીનાથજી ઓય માં ઈ તમને બેઠી જોઈ ગયા એટલે આવ્યા કાંઈ કેમ બેઠી ઓય મામા હવેડો નથી તો એવું ગહી ગહી ગાયરું વારવી પડે ને હાવ એદી કુંજાણામાં લાદ્યું ન ખાવીએ એ હું કરો હા રહી જો કસરો વારતી હતી હું કાલ વાર નાખું ઝટપતે હા એ વાત હાચી છે હું તમને એટલે કહેવા આવી કે ઓલી બાજુવાળી ના કોણ સવલી ડોહી હા સવલી ડોહીન વહુ છે ને કોઈની બાતતી હતી હા હો તે ઠેલા ભરીને ભાગી હાય માં કેમ લઈ ગઈ ખબર નહીં હા હો એવી બાત્યું ને તેનું ઘરવાળાને બોલાવ્યો વાડીએથી તાતા એનો ઘરવાળો આવ્યો ને તો એનો ઘરવાળો કે તારો વાઘ છે ને આમ છે ને તે ઠેલા ભરીને ભાગી બધું બાયું ભેગી થયું તમે ના આવ્યા જોવા હાય મને તો કંઈ ખબર નહોતું તો ઘરમાં તમને ખબર છે આમાં તો કૂતીનો અવાજ ન સાંભળે એવડો ડેલો રહ્યો હતી આથી હું તો બોલાવા આવવાની હતી પછી આવી નહીં હાયરીમાં બોલાવી તો જઈ ખબર તો પડે ને મને તો અહીં નીતિ હું તે બિસાડી ભાગીને તે ઠેલામાં એક જોડી ત્યાં લુગડામાં લેવા દીધા ને રડી બિસાડી રડતી જાતી હતી તોય સવલી ડોહીને કઈ નંબરે લે કરી આવ દીકરાને ખબર પડીએ બહુ રાંધીને દેતી ખબર ન પડે હાહુને તો અહીં પછી
બધું પીડ્યું તા બધું એને સવલી ડોહી કે ઉપડો તા તમાર કેરી કે તમને તો આ બધું લીવા જેવું લાગે કાં માર બાટલું બાતો શું કરવા તો પછી શેરીમાં હસી વાત છે બાત હું જોઈ ઈ પછી એનો ઘરવાળો તા ખબર નહીં ધોળીને ભાગ્યો ને તે ક્યાં ભાગ્યો હોય હજી નથી આવ્યો તે હું તમને જ કહેવાય એવી જોતા આવા કરે જોતા આપણે તો કોક બાત હોય તો આપણે ધ્રુજ્યો મને તો એવી બીક લાગે સાચી વાત છે અમારે હાઈલા રાખતો હોય ઘરમાં ધીરે ધીરે થોડું થોડું હું કરું બેન આ ડોહીઓના ઉપાડ આવ્યા હોય ને આપણે થાકી જાય હમણાં જ લે હું કેને ખાલી હું કાલે શનિવાર સેન્ટી હનુમાન ચાલીસા બોલાવ તો બોલતી હતી ને બેઠી હતી તો તું બેઠી કા તો મેં કીધું કે હનુમાન ચાલીસા બોલતી હતી તો જટ હવે કામ કરી ને તું કે રોટલા કર ભૂખ લાગી આખો દી ખાવું ખાવું કરે બેન લ્યો સાચી વાત છે હું જોઈમાં અમારે ઈ જ છે પછી વો કીમડી ગઈ બસ સ્ટેશને ગઈ ક્યાં ગઈ કઈ ખબર છે તમને અરે ના કઈ નથી ખબર અમે પછી ઘરમાં વયા ગયા બાપા કંઈક આપણે બોલે એના કરતા ભાગી જાઉં સારું સાચી વાત છે તમારી માતનો ફોન આવ્યો હાલો મંજુબેન હા કેમ છો પુષ્પાબેન આમાં કાં ફોન કર્યો મારા ભાભીને ફોન નથી લાગતો હું કહું કે હાલ ને એમાં કરું તી ફોન દઈ આવે જરીક ન્યા હાથી હું ન્યા જ ઊભી હાથી તો આપો ને આપું હો તમારા ભાભીને ફોન ચાલ્યો તા વાત કરો તા હાલો નણંદબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હજી ઓલી કાજુ ભૂગી નથી હું કાલ ફોન કરું કંઈક બેહાડી પરમાડી હજી નથી ભૂગી 2 કલાક થઈ ગયા હાય માં અને પપ્પાઈ ન થઈવા વાળીએથી ઘેર પાછા ફોન તમારી પાસે નંબરે હારું આની પાનામાં મંજુબેનમાં ફોન કર્યો હતી એટલે જ કહું કે હજી પૂગી નથી ક્યાં ગયો હે અરે માં કઈ બસ ચડી આવ્યા હતા પાછા બેન વાડીએ વયા ગયા હતી કઈ કીધું નથી મને કે પૂગી ગયો હતી અને પપ્પાને ફોન આવી ગયો હે અરે માં ભાઈને છે ને ફોન લાગતો નથી હું કહું કે હાલ તમારામાં આ બેનમાં મંજુબેનમાં કરું ને તો મંજુબેન તમને વાત કરાવી દે આવી વાત હાસી અરે માં કરું હું એને ફોન નથી લાગતો પૂગી જાય ને એટલે મંજુબેનમાં ફોન કરી દેજો તમે હા મને તો કંઈક થાય હા મારા તો પગ ધ્રુજવા માંડ્યા બેન અરે ના ઉપાધિ કરો માં એ તો બસ આડી અવરી હોય ને એટલે હા તો વાંધો નહીં એ બેન તમે પૂગે એટલે મને ફોન કરી દેજો કાજુનો બાપ મને ક્યાંય મૂકી આવીએ કહેતા હતા કે એકલી નથી જવા દેવી હમણાં તમારા બાઈ એમ જ કહેતા હતા કે એકલી હું કરવા મોકલી એક તો જમાનો કેવો રહ્યો ઓય માં એક તો બિસાડી ડાઈ રહી ને પાછી હો બેન પૂગી જાય ને એટલે મને ફોન કરી દેજો હવે તો મને હાવ કંઈ કામે નહીં ઉકલે કડીતા હા ફોન કરી દઈએ તો પૂગી નથી ને અમે ગયો ના બસ સ્ટેશનમાં દીકરો ઉભા હું સુનિલ હું કાલ ફોન કરું કા હજી ન આવી ભાઈને ફોન લાગતો નથી હા બેન સારું કર્યું પૂગે એટલે ફોન કરજો હો ફોન કરી દઈ ઉપાધિ ન કરતા હો ભાભી હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ મૂકી દીધું લઈ લો ફોન કાં શું થયું છે તેને કાચું હજી નથી પૂગી લ્યો તા 2 કલાક થઈ ગઈ લે કલાકમાં તો પૂગી જાય હું ન હોય બસ વેલા મોડી થઈ હોય ને એટલે હા તમારા ભાઈ સીધા વાડીએ વયા ગયા ત્યાં એને ફોન નથી લાગતો હોય કે હાલ તમને કરું તી પૂગી નથી મારા તો પગ ધ્રુજે સાવ કહ્યું ના પૂગી જાહે ઉપાધિ ન કરાય પૂગી જાહે હમણાં ફોન આવી જાહે તમને ફોન આવે ને તો મને કઈ જાજો જરીક હા પાકું એનો ફોન હતો છોકરી ગીતાની ઉંમર આવું ન હમણાં બાથી ઉપડીએ જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ કઈ આવી હમણાં આવી હું ઓલું કામ હતું ને તી હા શું કામ હતું ઓલી બાજુમાં નથી સવલી ડોહીની વહુ છે ને વહી ગઈ બાકી હાહુ હોતી તી હમણાં કેવા આવી જો તમને કંઈ ખબર છે તો મને કે ના ના અમને તો કંઈ ખબર નથી દેલામાં હું ઘણીવાર બારીએથી જોતી હતી રૂમમાંથી કંઈ ડખો હાલે આપણે કોણ જાય કોકની મગજ મારીમાં કા આ વાત થાશે ફોન કીનો હતો ફોન તો ઓલા બેન છે ને પાપડ વણે ને તી કે તમારે વણાવાતી મેં કીધું કે આ પૂછી લેવાને તીની વાતું કરતા હતા હા હારું લે હારું માં જટ કરી માં કામ પતી ગયું તારું હોવ ક્યાં બા કોઈ માં તમારે હાવ બહુ છે કાં તમારા નણને તો હાવ હરખાર લાગી કે નહીં મારા નણનું શરીર હવે આવું થઈ ગયું ન ખાવા નતા એવા થઈ ગયા શરીરમાં એ તમે જોયા ના રે ના હમણાં ક્યાં આવ્યા હા હારું લ્યો હો ફોન આવે મારા નણનો તો મને કહેજો એ હાલો હું જાઉં જય શ્રી કૃષ્ણ હા એટલી મોકલીને ભગવાન પૂગી જાય એટલે બસ એ ભાઈ કેમ છો ભાઈ કેમ છે સુનિલ આવી લે આય વાય કેમ છે કાજુ મજામાં ભાઈ કેમ છો બસ મજામાં પૂગી ગઈ ને અહીં ના માં અમે વાઈટ જોઈએ અડધી કલાક થયા ઉભા તાર મમ્મીને ફોન કર્યો તાર મમ્મી કી તો કયું ને 2 કલાક થયા નીકળી બિસાડા એ ઉપાધિ કરતા હમણાં આવીને ફોન કરી દઉં તેટલી વાર કાં લાગી કાજુ અરે ભાઈ એમાં એવું છે ને કે એક બસ છે ને હું પૂગી ગઈ ને બસ સ્ટેશને તો વહી ગઈ તો પાછી અડધી કલાક પછી બીજી બસ આવી એમાં પછી અમે બેઠા ઓય એવું છે અમે તો ફોન કર્યો મામીને તો મામી કે આઈ રે માઈ તો ઉપાધિ કરે પર માં મમ્મી ફોન કરી દેજો મારા પપ્પા ઘરે નતા ગયા ના રે ના કે તો વાડીએ ગયા ને તો વાડીએ કોઈનો ફોન નતો લાગતો એમાં અડધી કલાક થયા ઉઈ ભાવ કોઈ માં જેલી પૂગી નહીં એકલી આવે ના ના ભાઈ એમ કઈ બીવું નહીં કોઈથી
તા બરાબર માં પણ આપણે એકલી આવતી હોય ને તો ઉપાધિ થાય. ભાઈ ભાઈ મારા મમ્મી ફોન કરી દો નકર છે ને પાછા ઉપાધિ કર્યા રાખીએ. હા ઓલ બાજુવાળી છે ને મંજુબેન એમાં ફોન કરું તાર મમ્મી પાસે ક્યાં ફોન છે. હા એમાં કરી દો. ક્યાં તારો ઠેલો ક્યાં ગયો? હાય રે માઈ તો હું બસમાં જ ભૂલી આવી. જા જા લઈ આવી તા કહું પણ માં બસ તો ઊભી હાલ જ લઈ આવું. છે ને મમ્મી એટલી અકલ છે જોવાનામાં, એકલી ન મોકલાય. અને આ હે ને મામીની ભૂલ છે, એકલી મોકલાય જ નહીં મમ્મી. આમ જોવું જાય થેલો ભૂલી આવી તો બીજે સ્ટેશને ઉતરી જાય ને. ના બાપા એવું કઈ ન હોય. ઈ જો આ અહીંયા જ ઉતરી ગઈ ખબર છે કે અહીંયા જ રહેશે માર ભાઈ. હું ક્યાં બીજે ન ઉતરી એમ તો તૈયાર છે એવી કઈ વાંધો નતા તો બિચારી ઠેલો ભૂલી ગઈ એમાં હું ત્યાં. અમને તો બહુ ભડભડ્યો હે ભાઈની છોકરીનો. ત્યાં હોય જ ને ભાઈ. હારો નાની માં નાઈવા નકર નાની માં આવત. એમ ખબર ના આવ્યા મને ઈ થયું કે એને એકલી ન મોકલે. ખબર નહીં બાને ખબર નહીં હોય. હાલો ફોન કર દો મામી બિચારીને. હાલો મંજુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે ને કાજુ પૂગી ગઈ કહી દેજો માર ભાભીને. હા કહી દે તો બિસાડા છે ને ધ્રુજવા માંડ્યા પગીના. હાયરે એકલી મોકલી પાછા તમારા બાને ખબર નહોતી કઈ આવી. તી કે હવે હું કરી તી બિસાડા ઈ જ કે હારું પૂગી ગઈ ને હમણાં જીને કહી આવું. તી જીરી કહી આવજો ને હો તમારે ભલાઈ. હું એમ કહું કે બા કાં ના આવ્યા ખબર નથી કાં બાને. આ બિસાડાને ખબર નથી. તી હારું લ્યો હો કહી આવજો નકર બિસાડા ઉપાડી કરીએ. એ હા હા હો બેન જય શ્રી કૃષ્ણ આવજો તા ખરી હમણાં આવ્યા જ નતા હમણાં તા. ક્યાં નીકળાય આમાં જોવો ને આમાં હાઈન પડી જાય. હાસી વાત છે. હારું લ્યો જય શ્રી કૃષ્ણ મૂકું હવે હા. એ હા જય શ્રી કૃષ્ણ. હારું લે થેલો લઈ આવી ક્યાં પડ્યો તો. કોઈ સીટ નીચે હતો ને ભૂલી ગઈ હા લઈ આવી. હારું હાલો હવે. છે ને યાદ રખાય માં ભૂલી ન જવાય. કોક દી કઈક વસ્તુ હોય તો ભૂલાઈ જાય ને માં દીકરી. હા ભાઈ હારું હાલ માં હવે છે ને યાદ રાખજો એકલા આવે ને તો બધું યાદ રખાય વસ્તુ. હા ના ના તો ભાઈ સીટ હેઠે મૂકી દીધું હતું ને એટલે ભૂલી ગઈ હતી ભાઈ. હાલો હાલો આપણે હો ઘેર જાય. હા